નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10 માં સંસ્કૃત વિષયની આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે મિત્રો ફેબ્રુઆરી માસમાં લેવામાં આવનાર છે તેનું એસવીએસ કક્ષાના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની સંપૂર્ણ સોલ્યુશન કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરી દેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ। તો મિત્રો વિભાગ નંબર 1 છે, તેમાં ગદ્ય વિભાગ આપેલો છે। ગદ્ય વિભાગની અંદર મિત્રો વાત કરીશું તો તમારો પ્રશ્ન 1 છે, નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો। અહીંયા મિત્રો ગુજરાતી ભાષાની અંદર તમારે અનુવાદ કરવાનો છે, જેમાં મિત્રો તમે એક અનુવાદ કરશો એટલે તમને 4 ગુણ મળી જશે। કોઈ પણ મિત્રો એક ફકરો છે એનો અનુવાદ કરવાનો છે। તમને અહીંયા 2 ગદ્યખંડ આપેલા હશે। મિત્રો સરસ મજાનું સિદ્ધરાજ જયસિંહ વિશે જે ફકરો આપેલો છે એની વાત કરીશું। તો અહીંયા ફકરાની અંદર વાત કરીએ તો મિત્રો તમારું ગદ્યખંડનું ભાષાંતર આ રીતે થાય છે કે એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો। તેણે વિચાર્યું કે માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું, તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે, પરંતુ ભોજ વ્યાકરણ વડે જ ભોજની જેમ જે કીર્તિ છે તેવી કીર્તિ છે મેં પ્રાપ્ત કરી નથી। તો આથી એવું કંઈક કરવું જોઈએ કે જેથી મારી પણ કીર્તિ પણ તેવી જ થાય જેવી રાજા ભોજની છે। તો આવી રીતે આપણે એનો મિત્રો સરસ મજાનો ગદ્યખંડ અનુવાદ કરીએ। બીજો ગદ્યખંડ છે મિત્રો, તમને જો આવડે તો આ પણ કરી શકો છો। તેનો મિત્રો આવી રીતે થાય છે। તો સરસ મજાનો મિત્રો અહીંયા આપેલું છે કે વચ્ચે વચ્ચે ખાદ્ય વાનગીઓ અને વિવિધ પદાર્થોનું વર્ણન, તેણીને અતિથિની ભોજનની પ્રત્યેની રુચિ વધારી, તે મહેમાનને ભોજન કરી લીધું ત્યારે તેણીએ પાનની પણ વ્યવસ્થા કરી। આમ પોતાના ગુણ સંપત્તિ વડે માત્ર એક પ્રસ્ત જેટલી ડાંગરથી વિવિધ વાનગીઓ તૈયાર કરનારી તે કન્યા તરફ આકર્ષાયેલા શક્તિકુમારે તેની આગળ વિવાહનો પ્રસ્તાવ મૂક્યો। જ્યારે કન્યાએ પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારે તેની સાથે વિધિપૂર્વક વિવાહ કરીને તેને પોતાના નગરમાં લઈ ગયો। આમ કોઈ પણ મિત્રો બંને ફકરામાંથી એક ફકરાનું આપણે ભાષાંતર કરવાનું છે। એના પછી વાત કરીશું નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોનો ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધીને સંસ્કૃતમાં લખવાનો છે। અહીં મિત્રો કોઈ પણ 2 લખવાના છે, એકનો તમને મિત્રો 1 ગુણ મળશે। તો અહીંયા તમે જોશો કે ત્રીજું છે કહ વિગત દ્રષ્ટિ જાત, તો એનો જવાબ આવે છે અપરિચિત જનસ્ય પુત્ર। એના પછી ચોથું છે અપરેદ્યુઃ ધીવરેહ જલાશય કી ક્ષિપ્તમ, તો એમાં પણ જવાબ આવશે બી ઝાલમ, બરાબર, જલમ। ત્રીજું છે કીદૃશાઃ જનાઃ એકસ્મિન સ્થાનમ ભ્રમંતિ, તો સરસ મજાનો જવાબ આપણે લખી શકીએ વ્યસનેષુ પતિતાઃ। એના પછી મિત્રો નીચે આપેલો ગુજરાતીમાં ઉત્તર આપવાનો છે, કોઈ પણ 2, જેની અંદર છઠ્ઠું છે કે કન્યાએ શક્તિકુમારની ભોજન રુચિ કેવી રીતે વધારી, તો એનો જવાબ આપણે જોઈ શકીએ કે શક્તિકુમાર જમતો હતો ત્યારે કન્યાએ વચ્ચે વચ્ચે વિવિધ ખાદ્ય વાનગીઓ વગેરે પદાર્થનું સુરુચિપૂર્ણ વર્ણન કરીને શક્તિકુમારની ભોજન રુચિ છે વધારી છે। એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે આધુનિક યુદ્ધ અને ભારતકાલીન યુદ્ધ વચ્ચે શો તફાવત છે, તો એનો પણ જવાબ લખી શકીએ કે આધુનિક યુદ્ધમાં રાસાયણિક અસ્ત્રશસ્ત્રોથી બધી ચીજ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી બની જાય છે, એવા યુદ્ધો માનવજાતને માટે હાનિકારક છે। મહાભારતકાલીન યુદ્ધમાં પ્રકૃતિના બધા જ મૂળ તત્વો પૃથ્વી, જળ, ભૂમિ, વાયુ શુદ્ધ રહેતા હતા। તે વખતના યુદ્ધ જરા પણ હાનિકારક ન હતા। એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે સમુદ્ર વધી જવામાં કાષ્ઠખંડની કયા વિનાશ આવી શકે છે, તો આપણે જવાબ લખી શકીએ કે કાષ્ઠખંડ સમુદ્ર તરફ વહેતો હોય ત્યારે પહેલું વિનાશ કાંઠા પરનું જોડાણ હોય છે, બીજું વિનાશ ભાર વધારે હોવાને કારણે પાણીમાં ડૂબવાની શક્યતા છે, ત્રીજું વિનાશ છે પાણીમાંના વમળમાં ફસાવાનું, અને ચોથું વિનાશ નદીના પાણીમાંથી વિખૂટું પડવું। એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે નીચે આપેલા વિષય પર ટૂંકનું લખવાની છે, કોઈ પણ તમે 1 લખશો તો તેના 2 ગુણ મળશે। અહીંયા છે યુદ્ધ વિષયો વિનશ્યતિ, વાર્તાનો બોધ મિત્રો લખવાનો છે, તો એનો બોધ આપણે આવી રીતે મિત્રો લખી શકીએ છીએ। નેક્સ્ટ પ્રશ્ન છે સજીવોનું સ્વાભાવિક સાદ્રશ્ય, તો એનો પણ વિષય મિત્રો આપણે લખી શકીએ છીએ, ખાસ મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો। નેક્સ્ટ પ્રશ્ન છે નીચે આપેલા ગદ્યખંડ વાંચી પ્રશ્નનો ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવાના છે, તો એ પણ તમે અહીંયા સરસ મજાનો ફકરો આપેલો છે, આ ફકરાને વાંચવાનો છે, સમજવાનો છે, અને એના પછી મિત્રો એના જે જવાબો છે એ આપણે અહીંયાથી લખવાના રહેશે। તો સરસ મજાના મિત્રો પ્રશ્નોના જવાબ આપણે આવી રીતે લખી શકીએ।
વિભાગ બી છે તેમાં પદ્ય વિભાગ છે. પદ્ય વિભાગમાં મિત્રો વાત કરીએ તો અહીંયા તમને ખાસ કરીને અનુવાદ કરવાનો કહ્યો છે, કોઈ પણ એક. તો તમને અહીંયા મિત્રો ખાસ કરીને જે અનુવાદ કીધો છે પદ્યખંડનો, તો આ પદ્યખંડને આપણે વાંચી સમજી અને પછી એનો આવી રીતે અનુવાદ કરવાનો રહેશે મિત્રો, બરાબર. એના પછી બીજો અથવામાં છે, અથવામાં પણ છે તેનો પણ મિત્રો અનુવાદ આવી રીતે થાય છે. એના પછી મિત્રો સંસ્કૃતની અંદર વિકલ્પ છે, વિકલ્પ શોધી લખવાના છે. 11-14મું છે હયમ કિમ અસ્તિ, તો હયમ અકાર્યમ, બરાબર જવાબ આવશે. કવિ કી યાચતે, તો મિત્રો ભદ્રમ. એના પછી પર્જન્ય કદા વર્ષંતુ, તો આવશે કાલે. નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતીમાં અનુવાદ ભાષામાં લખવાના છે પ્રશ્નો કોઈ પણ 3, જેમાં પહેલું છે કે સુવર્ણની પરીક્ષામાં કઈ રીતે થાય છે. તો સુવર્ણની પરીક્ષા 4 ક્રિયાઓ વડે થાય છે, જેમ કે કસવાની ક્રિયાથી સોની સુવર્ણની કસોટી પથ્થર પર ઘસીને તે કેટલા ટચનું છે એ શોધી કાઢે છે. કાપકૂપ કરવાથી સોની સુવર્ણની કાપી તેની પરીક્ષા કરે છે. તપાવવાથી સોની સુવર્ણની તપાવીને તેની શુદ્ધ પરખે છે. ટીપવાથી સોની સુવર્ણની ટીપીને તેની પરીક્ષા કરે છે. તો આવી રીતે 4 રીતે આની પરીક્ષા લેવામાં આવે છે. 18મું છે પતિ પ્રતિ પત્નીઓ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ. તો મિત્રો પતિ પ્રતિ પત્ની મધુર તેમજ શાંતિદાયક વાણી છે ઉચ્ચારવી જોઈએ. 19મું છે ક્રોધાન્વિત રાવણે શું કર્યું. તો મિત્રો જવાબ લખી શકીએ કે તાંબા જેવી લાલ આંખોવાળો અને તપેલા સોના જેવા કુંડળવાળો ક્રોધાન્વિત રાવણ પક્ષીરાજ જટાયુ તરફ દોડ્યો. 20મું છે કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી કેવી રીતે બની શકે છે. તો મિત્રો જવાબમાં લખી શકીએ કે બહુવ્રીહી એટલે બહવઃ વ્રીહ યસ્ય સહ, અર્થાત જેની પાસે બહુ ડાંગર હોય તે. બહુ ધાન્ય હોવાનું અર્થ ખૂબ સમૃદ્ધ હોવું. ખૂબ સમૃદ્ધ થવા માટે પુરુષાર્થ ઉદ્યમ કરવો જરૂરી છે. શ્લોક પૂર્તિ કરવાની છે, કોઈ પણ 2 મિત્રો સરસ મજાની છે. અહીંયા તમે મિત્રો એક તમને 2 ગુણની શ્લોક પૂર્તિ હશે, બરાબર. તો અહીંયા સરસ મજાનું અનાથો દરિદ્રો ખલ્ગ્યાત્વમેકા ભવના, તો એ પણ શ્લોક પૂર્તિ કરી શકો છો. અથવા અનાથો દરિદ્રો ત્વમેક ભવાની અને સમ ગચ્છધ્વમ ઉપાસતે. તો આ રીતે તમારે ખાસ મિત્રો કોઈ પણ એકની શ્લોક પૂર્તિ કરવાની આવે છે. વિભાગ સીમાં મિત્રો નાટ્ય વિભાગ છે. નાટ્ય વિભાગની વાત કરીએ તો અહીંયા ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે. તો એ પણ મિત્રો સરસ મજાનો સુનીત પુનિત વિશે જે સંવાદ થયેલો છે, તો એના વિશે તમે આ રીતેનું ભાષાંતર છે કરી શકો છો. પછી શાંડલ્ય પરિવ્રાજક, એના વિશે પણ મિત્રો સરસ મજાનો જે શાંડલ્ય અને સંન્યાસી વિશે જે સંવાદ થયો છે એ પણ લખી શકો છો. કોણ બોલે છે અને કોને કહે છે, બરાબર. તો અહીંયા છે પહેલું છે મિત્રો 26માં, તેમાં જવાબમાં આવે છે શકુની. બીજામાં અહમ પૃષ્ઠતઃ પ્રવિશામી, તો શાંડલ્ય. અને 28માં છે તે તથેવ ત્રિષ્ટંતી, તો એ પુનિતઃ બોલે છે. એના પછી ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે. અહીંયા 29મો પ્રશ્ન છે કે કયા મનુષ્યની પશુમાં ગણના થાય છે. તો મિત્રો કોઈ બુદ્ધિમાન મનુષ્ય પણ જો દુર્ઘટનાના સ્થળથી દૂર ભાગી જાય તો તેની પશુમાં ગણના થતી હોય છે. એવી રીતે 30મું છે ચાણક્ય ચંદનદાસને ચંદ્રગુપ્તનો પ્રથમ વિરોધી કેમ ગણાવે છે. તો ચંદનદાસે ચંદ્રગુપ્ત રાજાના શત્રુ અમાત્ય સેનાના પરિવારને પોતાના ઘરમાં આશ્રય આપ્યો છે, તેથી ચાણક્ય છે ચંદનદાસને ચંદ્રગુપ્તનો પ્રથમ વિરોધી ગણાવે છે. એના પછી 31મું છે મિત્રો, બરાબર, કે પરિવારની સોંપણી કરવા અંગે ચંદનદાસ ચાણક્યને શું ઉત્તર આપે છે. તો એનો જવાબ સરસ મજાનો આપણે અહીંયા લખી શકીએ છીએ. પછી ટૂંકનોંધ મિત્રો પૂછી છે. અહીંયા ટૂંકનોંધની વાત કરીશું તો એક ટૂંકનોંધના 2 ગુણ છે, તો કોઈ પણ 2 લખવાની છે. ગુરુકુળનો દીપક અભિમન્યુ, તો એના વિશે મિત્રો સરસ મજાનો જવાબ આપણે અહીંયા આવી રીતે લખી શકીએ. શાંડલ્યનું પાત્ર, એના વિશે લખી શકીએ. ચાણક્ય છે એના વિશે પણ સરસ મજાનો પ્રશ્ન છે આપણે તૈયાર કરી શકીએ છીએ. મિત્રો સંસ્કૃત ભાષાની અંદર વાક્યો છે, બરાબર, એ પદોનો ઉપયોગ કરી સંસ્કૃત વાક્યો બનાવવાના છે. અહીંયા ઘટોત્કચ જનાર્દનનો સંદેશ લાવે છે, તો એનો ઉપયોગ કરી આપણે આવી રીતે એનું સંસ્કૃતમાં વાક્ય બની શકે કે ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશ આનયતિ. એના પછી ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી, તો વિના વિદ્યા ન પ્રાપ્યતે. પછી પૂનમમાં ચંદ્રથી પ્રજાજનો વધારે ખુશ છે, તો પૂર્ણિમા ચંદ્રેણ પ્રકૃતય અધિકમ નંદંતી. વિભાગ ડી એ વ્યાકરણ વિભાગ કહેવાય. એની અંદર મિત્રો વાત કરીશું તો સૂચના અનુસાર જવાબ આપવાના છે. અહીંયા છે વાલુકા, એનો શબ્દનો સમાનાર્થી શબ્દ લખવાનો છે, તો ચિત્વા લેખન, બરાબર. તો અહીંયા મિત્રો થશે વાલુકા, તો શીખતા. પછી પીનનો વિરોધી શબ્દ છે કૃષઃ. એના પછી વર્તમાન કાળનું મધ્યપદ પુરુષનું બહુવચન રૂપ લખવાનું છે, તેમાં મિત્રો છે લભત્વે.
બરાબર. પછી સામાન્ય ભવિષ્યકાળનું અન્ય પુરુષ એકવચન રૂપ છે પઠિષ્યતિ. પછી આજ્ઞાત અન્ય પુરુષ એકવચનનું રૂપ છે કથયતામ. એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે 43મો છે. અહીંયા મિત્રો વિદ્યાર્થ અન્ય પુરુષસ્ય દ્વિવચનનું રૂપ લખવાનું છે. તો એમાં મિત્રો થાય છે ગચ્છિતામ. પછી સ્મનો ઉપયોગ કરી અને મિત્રો પ્રયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો સહ ચિંતયંતિ સ્મ. એના પછી મિત્રો ષષ્ઠી વિભક્તિનું બહુવચનનું રૂપ છે ધીવ્રણામ. બરાબર. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે તૃતીય વિભક્તિ એકવચનનું રૂપ સલાયા. તો આવી રીતે થાય છે. એના પછીની વાત કરીશું તો મિત્રો ઉપપદ વિભક્તિ પ્રયોગ કૃત્વા રિક્તસ્થાન, એનો રિક્તસ્થાનની પૂર્તિ કરવાની છે. તો ખાલી જગ્યામાં આવે છે કુશેન. એના પછી સંખ્યાપદમ ચિત્વા લખવાનું છે. સંખ્યાપદનું રૂપ મિત્રો અહીંયા તો એ પણ થશે સતમ. મિત્રો અહીંયા તમને રેખાંકિત પદ આવ્યું છે, એનો કૃદંતનો પ્રકાર ઓળખવાનો છે. શ્રોતવ્ય તો એ વિદ્યાર્થ કૃદંત છે. પછી સંધિ વિચ્છેદ કરવાનું છે. લિખિત તો લિખિત તો મિત્રો અપૂર્વોયમ એનું સંધિ વિચ્છેદ થશે અપૂર્વ વત્તા અયમ. એના પછી સંધિ જોડવાની છે અર્જુન વત્તાપી તો અર્જુનોપી. નેક્સ્ટ પ્રશ્ન છે સમાસક પાદેશી સમાસનો પ્રકાર ઓળખવાનો છે. શિલાલેખમ તો મિત્રો સપ્તમી તત્પુરુષ થાય. મહાવૃક્ષ તો એ કર્મધાર્ય છે. વિભાગી સંયુક્ત વિભાગ છે. એની અંદર મિત્રો જોઈએ તો કથાનું કાળનું મિત્રો કર્માનુસાર ગોઠવવાની છે. તો અહીંયા ચોથું વાક્ય છે પહેલું છે, પહેલું બીજું, બીજું ત્રીજું અને ત્રીજું ચોથું વાક્ય છે. એના પછી નીચે આપેલા ગદ્યખંડ વાંચી પ્રશ્નોનો સંસ્કૃત ઉત્તર લખવાનો છે. મિત્રો સરસ મજાનો ફકરો છે, ફકરાને વાંચવાનો છે, સમજવાનો છે અને એનો પછી જવાબ છે આપણે સંસ્કૃતમાં ઉત્તર લખીશું. પછી કર્તા સાથે યોગ્ય જોડકું જોડવાનું છે. અહીંયા મિત્રો જોઈશું તો હેમચંદ્રાચાર્ય તો એમાં આવશે અભિધાન ચિંતામણી. મહાકવિ કાલિદાસ તો માલ વિકાગ્નિ મિત્રમ. અને વિશાખા દત્ત તો આવશે મિત્રો અહીંયા મિત્રો આવશે મુદ્રા રાક્ષસ. એના પછીની વાત કરીશું રેખાંકિત પદોની શુદ્ધ કરી ગદ્યખંડ ફરીથી લખવાનો છે. તો અહીંયા મિત્રો રેખાંકિત પદને શુદ્ધ કરીને આપણે ગદ્યખંડ ફરીથી લખેલો છે. આવી રીતે લખી શકાય. અર્થ વિસ્તાર આપવાનો છે મિત્રો સરસ મજાનો. કોઈ પણ એક વિષય અર્થ વિસ્તાર આપશો તો તમને અહીંયા મિત્રો 3 ગુણ છે એ મળી જશે. તો આવી રીતે અર્થ વિસ્તાર પણ આપણે લખી શકીએ છીએ. તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર છે મિત્રો પૂછવાનું છે. તો અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.